ચાલો તો મિત્રો, આજે આપણે વિજયભાઈને ઉભે નીકળી ગયા જેતપુર બાજુ. ભજનનો પ્રોગ્રામ છે. હિંમત બારોટ, સાગરદાન ગઢવી, સચિતાબેન રબારી એનો પ્રોગ્રામ છે. અને વિજયભાઈને એમની ગઢવીનો ફોન આવ્યો છે, એમની સ્ટુડિયોવાળો એનો ફાઈબર છે. આપણે નીકળી જઈએ હમણાં. તો એના રહેતો વિડીયોમાં એ આપણે માણી આજે ભજન કલાકારની મોજ. જ્યારે અનાહત નાદ છે ભક્ત દ્વારા ભગવાનને રાજી કરવા માટેનો નાદ છે. અહીંયા અનાહત નાદની જે વાત કરવામાં તો આપણે પગી ગયા છે. જો એમવીભાઈનું સેટઅપ ચાલુ છે બધું. તો એમવીભાઈને મળી ભાગ્ય સ્ટેજ માટે જો એનું લાઈવ હાલે. ઉમેશભાઈ કે ભાઈ છે કે આપણા સૌ કોઈના આમંત્રણને શિરોમાન ગણી આ છે. જોરદાર તાળીઓના નાદથી ગુજરાતના ગૌરવ સભા આ બંને કલાકારો ભાઈ શ્રી ઉમેશભાઈ અને ભાઈ શ્રી સાગરદાનભાઈને હૃદયની લાગણીઓથી આવકારીએ છીએ. સાગરદાનભાઈ અને ઉમેશભાઈનું હૃદયથી સ્વાગત છે. અને સાથે સાથે ભોરેશનું પણ સ્વાગત છે. ચાલો મિત્રો, બધા ગોઠવાઈ ગયા સ્ટેજ ઉપર. તો પહેલાં તો બધા આવી ગયા છે. હું વિજયભાઈ બેસી ગયા છે અહીંયા. જોવો તો બધા ગોઠવાઈ ગયા છે. પ્રોગ્રામ રશ્મિતાબેન આવી ગયા છે, ત્યાં બેઠા છે બાજુમાં. ઉમેશભાઈ સાગરદાન ને બધા આગળ બેઠા છે. ભાઈ સાયર ભૂરાભાઈ આગળ બેઠા છે. તો માણીએ પછી મોજ ભજનને. સાહેબનું અંતરની લાગણીઓથી સ્વાગત અભિવાદન કરશો. સંજયભાઈ અને અમારા જયેશભાઈની જોડી એટલે રામ લખનની જોડી છે. અને ત્યારે મુરબ્બી જયેશભાઈને વિનંતી કરીશ, આપ જોટંગ્યાને વિનંતી કરીશ, આપ સેવાના સારથી અને સાદગીના પર્યાય સજ્જનતાનું જે ઉત્કૃષ્ટ ઉદાહરણ રહ્યા છે, જેમનું હૃદય પર સેવા માટે જ હરમેશ માટે ધબક્યું છે. અને અગત્યની જાહેરાત કરવા માટે જઈ રહ્યો છું. આગામી મહોત્સવ એટલે ભવ્યાતિ ભવ્ય અને અતિ દિવ્ય તરીકે 49મો તિથિ મહોત્સવ ઉજવા. थोड़ी करती तीसरी स्तर में चुप चुप के खड़े हो, जरूर कोई बात है वाला बयान ऊँटू फिरा या पहले मुलाकात है या पहले એટલે તાળી પાડો આમ જો કે તમને કલાકારની વ્યથા હું ખબર હોય. વિનંતી કરી રહ્યો છું અમારા આમંત્રણને શિરોમાન ગણી ગૌરી નંદન ગ્રુપ શ્યામભાઈ ઠુમર મારી વચ્ચે ઉપસ્થિત થયા છે. વિનંતી છે આપ મંચ પર પધારશો અને શ્યામભાઈ ઠુમરને વિનંતી છે આપ આપના સ્થાનને ગ્રહણ કરશો. શ્યામભાઈ ઠુમર અને સંજયભાઈના આમંત્રણને શિરોમાન ગણી આપ ઉપસ્થિત થયા છો. વિનંતી છે આપ આપનું સ્થાન ગ્રહણ કરશો. વિનંતી કરી રહ્યો છું ગુજરાતના સુપ્રસિદ્ધ લોકગાયિકા બેન શ્રી રશ્મિતાબેન રબારીને. ની લાગણીથી આ નારી શક્તિને પૂજ્ય આનંદ બાપાના દિવ્ય ધરા પર હૃદયથી આવકારશું. સંજયભાઈને વિનંતી કરી શકવરે શુભ
બધા મિત્રો ભેગા થઈને બેઠા, ઉમેશભાઈ સાગરદાઈ ને બધા તો બેઠા વિડીયોભાઈ ને બધા મોજ મસ્તી માણીએ છીએ. અને આનો ફૂલ વિડીયો એમવી સ્ટુડિયો બિંદડા ઉપર છે ભજનનો. અને આનંદ બાપાની ખૂબ એમના ઉપર આશીર્વાદ છે. માં ભગવતી ભોગલમાના પણ ખૂબ આશીર્વાદ છે. ભાઈ જુટંગિયા 55,555 ના દાતાને આપણે હૃદયથી સન્માનિત અભિવાદિત કરશું. આમ કરી દે. સુંદર મજાના આપણે જેને હવે સાંભળવા છે એવા ઉમેશભાઈ બારોટ, આપણે સૌ કોઈ ઉમેશભાઈને સાંભળવા માટે આ પધારી અને પોતાના સન્માનનો સહર્ષ સ્વીકાર કરશો. એવા જ હવે આપણે જેમને સન્માનિત કરવા છે, જેમના હાથે કામણને પાથર્યા છે, ઢોલના તાલ વાગે કે તબલા આવકારે રાજી થઈ જાઉં. મોટા મોટા ભૂપના આસુલઈ આવે એવા, મોટા મોટા ભૂપના આસુલઈ આવે એવા, બાપાને શીશ હું નમાવું ને બે લીલા લીલા પીપળિયા જાઉં ને લીલા મારે બાપાના દર્શન જાઉં. મંડળામાં આવું છે મતલબીઓથી ભર્યો છે સંસાર, મતલબીઓથી ભર્યો છે સંસાર. જ્યારે નજર ફેરવી લો ને એક વાર, જ્યારે
જિંદગી નચાવે ત્યારે આપણા ડીજે વગાડે. તો સાચી વાત છે. મતલબીઓથી ભર્યો છે સંસાર સાહેબ. મતલબની મનવાળ જગત જુમાડે સુરમાં ભીડ મતલબ કોઈ આવે નો રાજીયા સાહેબ. અને એટલે કેવી દુનિયા છે મતલબી દુનિયા રે દુનિયા તો મતલબી 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 આવ મતલબી દુનિયા રે દુનિયા. એમવી સ્ટુડિયો એટલું બધું જાહેર થઈ જાય ભાઈ. દુનિયામાં જ્યાં જ્યાં આપણા ગુજરાતી વસે ને ત્યાં ડંકો વાગી જાય છે. એમવી ની વાત થોડી થાય જાણકારજી. રસિયો રૂપાળો રંગ લીલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ લીલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ લીલિયો ઘેર જાવું ગમતું નથી. કાન રસિયો રૂપાળો રંગ લીલિયો ઘેર જાવું ગમતું નથી. મારે માથે યમુનાજી હે મને ઘેર જાવું ગમતું નથી. હુસની તુમારું દર્પણ છે. જીવ કાઢીના દામિયાર પણ છે. જીવ કાઢીના દામિયાર પણ છે. કટકો રે રાજ રંગીલો યાર છે. तेरे अंजाम पे रोना यूं तो हर शाम उम्मीदों में गुजर जाती. यूं तो हर शाम उम्मीदों में गुजर जाती. आज क्या इस शाम पे रोना ये